સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 5 મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતી અંગેની વિગતવાર જાહેરાત કરવામાં આવેલ છે। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર હસ્તગત મંડળ તરીકે ઉલ્લેખ કર્યા દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ 3ની કુલ 169 જેટલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અને મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર ojas.gujarat.gov.in ઉપર જઈ તમે ઉમેદવાર તારીખ 18 એપ્રિલ 2026થી 9 મે 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। તો 18 એપ્રિલથી મિત્રો 9 મે 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ મિત્રો સામાન્ય વર્ગ જનરલ કેટેગરીના ઉમેદવાર અરજી ફી પેટે ₹100 તથા પ્લસ સર્વિસ ચાર્જ ફી ચૂકવવાની રહેશે। જે મિત્રો 18 એપ્રિલથી 9 મે 2026 દરમિયાન તમે ફી ભરી શકશો। અને મિત્રો અરજી ફી ભરવા માટે વધુ વિગતો પેરેગ્રાફ 4માં દર્શાવશે, જે વાંચવાનું રહેશે। તથા મિત્રો જે ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે તે 15 કેબીમાં અને સિગ્નેચર પણ 15 કેબીની સાઇઝમાં તમારે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે। તથામાં તો વધુ અરજદારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબની પોતાના બધા શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર તેમજ અન્ય લાયકાત પ્રમાણપત્રો પાસે રાખવાના રહેશે અને ઉમેદવારોને જાણ કરાયા બાદ તેઓને ચકાસણી અર્થે રજૂ કરવાના રહેશે। મિત્રો ભરવાપાત્ર જગ્યાઓની વિગત જે રહેશે તે પંચાયત વિગતના પત્ર ક્રમાંક 3 માર્ચ 2026થી મળેલા માંગના પત્ર મુજબ જાહેરાત ક્રમાંક 5 2026-27 મુખ્ય સેવિકા વર્ગ 3ની સર્વજ્ઞની જિલ્લા પંચાયત કેટેગરી વાઇઝ ભરવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે મિત્રો જાહેરાત ક્રમાંક 5 મુખ્ય સેવિકા વર્ગ 3ની કુલ 169 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારે નોંધ લેવી વિનંતી। અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।